દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. વિશ્વનો સૌથી મોટો લોકતંત્ર પર્વની ઉજવણી ભારત દેશમાં થઈ રહી છે. ચૂંટણી પર્વને લઈ લોકો જાગૃત થાય, મતદાન કરવા તરફ પ્રેરાય તેવા શુભ આશય સાથે મહુવા શહેરની શ્રી સુરભી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહુવા ગાંધીબાગ ચોક ખાતે સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર પર્વની ઉજવણી ભારત દેશમાં થઈ રહી છે. આ લોકતંત્ર પર્વને આપણે ચૂંટણી પર્વ તરીકે ઉજવીએ છીએ. ત્યારે મહુવા શહેરની સેવાકીય કાર્યો સાથે જોડાયેલી સંસ્થા શ્રી સુરભી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકો મતદાન કરવા પ્રેરાય, લોકતંત્ર પર્વની ઉજવણીમાં સહભાગી બને અને વધુમાં વધુ મતદાન કરવા આગામી 7 તારીખે તૈયાર રહે તેવા શુભ આશયથી મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે સેલ્ફી પોઈન્ટ સુરભી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવ્યો છે. આ સેલ્ફી પોઈન્ટમાં લખેલું છે કે હું મતદાર છું, મતદાન કરવું એ મારી પવિત્ર ફરજ છે. આવા સ્લોગન સાથેના સેલ્ફી પોઈન્ટમાં લોકો સેલ્ફી લઈ રહ્યા છે. તે સ્ક્રીનમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે. તો સુરભી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા એવો અનુરોધ કરવામાં આવ્યો છે કે મતદાનની પવિત્ર ફરજ તો નિભાવજો જ, પણ સાથે સેલ્ફી પોઈન્ટની સેલ્ફી તમારા મોબાઈલના ડીપી પર પણ જરૂરથી રાખજો, જેથી લોકોને ચૂંટણી પર્વની તારીખ યાદ રહે અને મતદાન કરવાનું ભૂલાય નહીં. અને સાથે જ જે લોકો મોબાઈલમાં આ ડીપી જોવે છે તે પણ મતદાન કરવા પ્રેરાય. વકીલ મંડળ મહુવાના પ્રમુખ અને મહુવા શહેરના સિનિયર વકીલ એવા કૃતાર્થ વૈદની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોઓપ મેમ્બર બનવા બદલ અને નોટરી બનવા બદલ ભાવનગર ખાતે વિવિધ રાજકીય અગ્રણીઓના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. વકીલ મંડળ મહુવાના પ્રમુખ અને સિનિયર વકીલ એવા કૃતાર્થ વૈદની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોઓપ મેમ્બર અને નોટરી બનવા બદલ વિશિષ્ટ રાજકીય અગ્રણીઓના હસ્તે ભાવનગર ખાતે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના ખ્યાતનામ અને સિનિયર વકીલ અને જેઓ વકીલ મંડળ મહુવાના પ્રમુખની પણ હાલ સેવા આપી રહ્યા છે એવા કૃતાર્થ વૈદની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોઓપ મેમ્બર બનવા અને નોટરી બનવા બદલ લીગલ સેલ દ્વારા ભાવનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કૃતાર્થ વૈદનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વિશિષ્ટ સન્માનને લઈ મહુવા શહેરના વકીલ મિત્રો, વકીલ મંડળના સભ્યો તો વિવિધ જ્ઞાતિના આગેવાનો ગર્વ અને ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. લીગલ સેલ દ્વારા ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૃતાર્થ વૈદનું સન્માન લોકસભા ભાવનગર બેઠકના ઉમેદવાર નીમુબેન બામણિયા અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને ધારાસભ્ય એવા જીતુભાઈ વાઘાણી,
ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અભયસિંહ ચૌહાણ, પ્રભારી એવા બ્રિજેશ મેરજા, રાજીવ પંડ્યા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા, ભાવનગર લીગલ સેલના પ્રભારી ઉત્પલ દવે ઉપસ્થિત રહ્યા હતા અને કૃતાર્થ વૈદનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહનું આયોજન ભાવનગર લીગલ સેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મોડેલ સ્કૂલ તલગાજરા ખાતે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા તાલીમ પ્રશિક્ષણ 2023-24 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પીએમ શ્રી મોડેલ સ્કૂલ તલગાજરામાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ 2023-24 નું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ શ્રી મોડેલ સ્કૂલ તલગાજરા ખાતે શિક્ષણને લઈ અને વિદ્યાર્થીઓનો વિકાસ થાય તેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા છે. ત્યારે ગત તારીખ 9/2/2024 થી તારીખ 4/3/2024 સુધી ભાવનગર જિલ્લા સમગ્ર શિક્ષા અંતર્ગત રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન વર્ષ 2023-24 નું કરવામાં આવેલ, જેમાં મયુરકુમાર ચૌહાણ દ્વારા નિયુક્ત કરેલ ટ્રેનર કિશોર ભાલિયા દ્વારા મોડેલ સ્કૂલ તલગાજરા ખાતે 36 કલાકની જુડો, કરાટે, હેન્ડસ્પ્રી, મોમેટ ચૂની, દાવ છૂડો, થ્રો તેમજ અલગ અલગ પ્રકારની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગનો એક કાર્યક્રમ યોજાયો હતો. પીબી મકવાણા, આચાર્ય શ્રી પીએમ શ્રી મોડેલ સ્કૂલ તલગાજરા, સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત ભાવનગર જિલ્લા સમગ્ર શિક્ષા અંતર્ગત રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ વર્ષ 2023-24 અમારી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 6 થી 12 ની કુલ 296 વિદ્યાર્થીનીઓને 9 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન સત્રી સેશનમાં આ કરાટા તાલીમ આપવામાં આવેલ, જેમાં પંચ, ડિફેન્સ, સુનિદાવ, હેન્ડ ફ્રી મૂવમેન્ટ, થ્રો ફાઇટ, સેલ્ફ ડિફેન્સ ટેકનિક જેવી અલગ અલગ દાવપેચ શીખવવામાં આવે, જેમાં કોચ સેન્સેઈ મયુરકુમાર ચૌહાણ અને કિશોરભાઈ ભાલિયા દ્વારા સરસ રીતે શીખવવામાં આવેલ અને આ તાલીમને અંતે શાળામાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર અને શાળાને કરાટે ડ્રેસ આપવામાં આવે. આ તાલીમથી તમામ વિદ્યાર્થીનીઓ શારીરિક અને માનસિક રીતે સશક્ત થઈ પોતાને જરૂર પડે ત્યારે પોતાની જાતે જ પોતાનું રક્ષણ કરી શકે તે રીતે સજ્જ થયેલ અને આ તાલીમથી તમામ બહેનોની અંદર એક અલગ પ્રકારની સ્ફૂર્તિ અને હિંમત જોવા મળે. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.